ચાલા ગયા ક્યાંય નજર પડતી નથી, લાખો ચાલા જશે ક્યાંય ખબર પડતી નથી. હે માનવી તારા સુખનો અભિમાન ન કર, તો સિકંદર જેવા શાહની ખબર પણ મળતી નથી. ખુલ્લામાં કકડાટ હસતા માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે. ખુલ્લામાં કકડાટ હસતા માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે. અને શિખરો કંઈક સર કરેલા સિકંદરને અમે પાછા પગથિયે પડતા જોયા છે. આવા જે માણસો હોય, જબરબંધી માણસો હોય, એ પણ જતા રહ્યા હોય. શિખરે કંઈક સર કરેલા સિકંદરને અમે પાછા પગથિયે પડતા જોયા છે. વરદાન છું પાછો નહીં હટું એવું કહેનારને અમે વખત આયે વળતા જોયા છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. સમય સાહેબ કોઈનો એક હરખો રહેતો નથી. આ જીવન જીવવાના 9 મંત્રો છે. થાકથી કદી ન થાકવું, હારથી કદી ન હારવું, ડરથી કદી ન ડરવું, જીભથી કદી ન ડંખવું. આ 9 મંત્રો છે. આ 9 મંત્રો તમે જીવનમાં ઉતારી લો. વિચાર કરો સાહેબ, થાકથી કદી ન થાકવું, હારથી કદી ન હારવું, ડરથી કદી ન ડરવું, જીભથી કદી ન ડંકવું, સંપદમાં કદી છકી ન જવું. સુખી થવા માટેના તમે વિચાર કરો. હા, સાત્વિક જીવનમાં આપણે 1000 માણસના દૂધપાકનો ટોપ ભરેલો, આખો તપેલું ભરેલું હોય. 1000 માણસ એનું આખો દૂધપાકનું તપેલું ભરેલું હોય. આખું કુટુંબ હાથવે, કચરો ન પડે, કૂતરું ચાટી ન જાય, મીંડું આવી ન જાય. આખું તપેલું ભરેલું હોય, આખું કુટુંબ હાથવે. ધ્યાન રાખજો, કૂતરું મોટી ન જાય, કચરો પડે નહીં. એનું તપેલું ખાલી થઈ જાય પછી ઊંધું નાખી અને પછી માટી કરતા હોય સાફ કરવા માટે. એટલે ખાલી થઈ જવું એવી દુનિયાને ખબર પડે પછી તમારી પર ધૂળ નાખશે. હા, થાકથી કદી ન થાકવું, હારથી કદી ન હારવું. અને પ્રેમમાં કોઈ પલળી ન જવું. બહુ પ્રેમ બતાવો ને એટલે ઓગળી નહીં જવાનું, ડોલમાં ભરવા પડે ઓગળી. અમદાવાદમાં આપણે એક ભાઈ સ્કૂટી લઈને જતા હતા, તેમાં એક બેન નીકળ્યા એક્ટિવા લઈ. આમ જરાક દાંત કાઢ્યા તો 3 કિલોમીટર વાહી ગયો. પછી ખબર પડી કે આ તો હાવ ગાંડી છે. એટલે પ્રેમમાં કૂદી પલ્લી. આ બધું પેટ્રોલ થઈ ગયું ને 3 કિલોમીટર વાહી ગયો દોડીને પાછો. કોઈ કહે ઝેર છે સાપડના મુખમાં, કોઈ કહે ઝેર છે વીછીના ડંખમાં, કોઈ કહે ઝેર છે રત્નાકર સાગરમાં, કોઈ કહે ઝેર છે અફીણના કેપમાં, કોઈ કહે ઝેર છે હડકાયા શ્વાનમાં, કોઈ કહે ઝેર છે હડકાયા શ્વાનમાં. પણ કહે ગુણીજનો તમે ધ્યાનથી વિચારો, જાજામાં જાજો ઝેર માનવીની જીભમાં. એવું વેણ કોઈને ન બોલવું. તમારો આત્મા તમને ડંખે. વાત કરતો તો હું દીકરીની સાહેબ, જેમ માની વાત કરી. માનો મારે રામાયણની માલિકો આપણે બધાને ખબર હશે. કઈ માં આપણે રામાયણ 108 પ્રકારની રામાયણ છે સાહેબ. હા, બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી 108 પ્રકારની રામાયણ છે. એમાં એ રામાયણની માલિકો માં કઈ એ પણ માં હતી. સાંભળજો સાહેબ, 1 જ મિનિટનો મારે પ્રસંગ કઈ મારે અહીંયા મારી બેનો માં તો એક દીકરીનો પ્રસંગ રજૂ કરવો છે. બરોબર, એમ કહેવાય છે રામાની માલિકો રઘુકુળ ભૂષણ મણિ રાઘવેન્દ્ર સરકાર. વિચાર કરો સાહેબ, હનુમાનજી મહારાજ સમુદ્ર પાર કરી, દરિયો પાર કરી અને અશોક વાટિકામાં જઈ અને જાનકીની ભાળ મેળવી શકે છે. પણ એના એ હનુમાનજી મહારાજ સીતાજીને અયોધ્યામાં લાવ્યા પછી વાલ્મીક ઋષિના આશ્રમે એક વાત નથી જઈ શક્યા સાહેબ. કેવડી મોટી કરુણતા. વિચાર તો કરો સાહેબ. સીતાજીને ગોતવા માટે છે હનુમાનજી મહારાજ અંજનીનો દાયો મારુતિ નંદન 11મો રુદ્ર શિવનો અંશ 7 સમુદ્ર પાર કરી અને લંકામાં જઈ શકે છે. પણ સીતાજીને અયોધ્યામાં રામ લાવ્યા પછી ફરી વનવાસ આપે, સીતાજીનો ત્યાગ કરે અને હનુમાનજી મહારાજ એક વાર ન જઈ શકે. વિચાર કરો કેટલી મોટી કરુણતા છે. વાલ્મીક ઋષિના આશ્રમમાં લવ અને કુશનો જન્મ થાય.
એમ કહેવાય છે. રામાયણની મારે એક આપને સમક્ષ વાત કરવી છે. રાવણનો સંહાર કરી વિભીષણને લંકા આપી અને એ રામચંદ્રજી ભગવાન દશરથ નંદન અવધ નરેશ જે દિવસે અયોધ્યાની માલિકો પુષ્કર વિમાન લઈ અને અયોધ્યામાં દાખલ થાય, રામ લક્ષ્મણ જાનકી તેને અયોધ્યામાં ઉતરે એટલે પેલા પ્રથમ સૌ પેલા રામ માં કઈ પાસે જાય છે. કઈ પાસે જઈ અને પગે લાગે છે. કઈ બરોબર આમ રામ હે જોયું ને, ધરતી હલબલ થવા માંડી હો. 14 વર્ષનો વનવાસ એ કઈ માએ દશરથ ને માગ્યો છે. આમ રામની આમે નજર કરી 14 વર્ષે રામ પાછો અયોધ્યામાં આવે. મીઠા મધુ ને મીઠા મેહુલા ઈથી મીઠી અમારી માત જો જનનીની જોડ સખી. અરે સરયુના નીર તો વધે ઘટે પણ એક હરખો માનો પ્રેમનો પ્રવાહ હતો. જનનીની જોડ કઈને પગે લાગી અને રામ એમ કે છે કે હે માં કઈ મારી પાસે તું માગી લે. તે એવડું મોટું મારું કામ કરી દીધું છે. સાંભળજો, આ બધું ધ્યાન આપજો. તે એવડું મોટું મારું કામ કરી દીધું. માં કઈ તું મારી પાસે માગી લે. અધર્મની નાશ કરી અને ધર્મની સ્થાપના કરવા માટે થઈ ધરતી માથે હું આવ્યો. મારું કાર્ય અધૂરું રહી જાત માં. તે મને જો વનવાસ ના આપ્યો હોત તો હું આ સંતોને ઋષિઓને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત ન કરી શકત. માટે એવડું મોટું મારું કામ કર્યું છે, તું માગી લે. અરે દીકરા, તારે હવે હું માગવાની વાત કરીશ તો ભૂકંપ આવી જશે. ભૂકંપ અયોધ્યામાં એકવાર માગ્યું તું, હવે હું માગવાની વાત કરીશ ને તો ભૂકંપ આવશે. બેટા દીકરા, મારે કઈ નો જોઈએ. ના બા, તે મારું એવડું મોટું કામ કર્યું છે. વાત બહુ લાંબી છે, આપને હું ટૂંકમાં વાત કરી દઉં. કઈ માં રામને બહુ પ્રેમ કરતા હતા અને દશરથ રાજા રામ વગર જમતા નહોતા. સરયુ નદીના કિનારે રામ મોઈદાંડી ગિરીદાંડી રમતા હતા. રામ માથે દાવ હતો અને પછી બધાએ કીધું રામ ભગવાન હાલો, દશરથ રાજા તમારી વગર જમશે નહીં. અયોધ્યાનો સમ્રાટ છે, મોડું થઈ ગયું કે ના મારી માથે દાવ છે, હું નહીં આવું. પછી કઈ માં આવે છે. કઈ માં કહે છે બેટા રામ હાલ ને બેટા દીકરા. દશરથ રાજા ભૂખ્યા થાળી પીરસાઈ ગઈ છે પણ માં મને વચન આપ કે શું કાલે સવારમાં મારે ગાદીએ બેહવાનું છે ને, એની જગ્યાએ હું વનમાં જાઉં અને ભરતને ગાદી. પણ કે બેટા મને બહુ મોટું કલંક લાગશે. આ કલંક કઈ લઈ શકે. દીકરા, હું તને વચન આપું છું, જા. અને સાહેબ, એ વખતે દશરથ રાજા પાસે માં કઈ બે વચન માગે છે કે મારા બે વચન બાકી હતા એ મને આપો. રામને વનવાસ અને ભરતને ગાદી. સાહેબ વિચાર કરો, ભાઈનો પ્રેમ કેવો હોય. અત્યારે એક ખેતર હાટો થઈને ભાઈ સામે લાકડી ઉલે છે ને, એ આખી અયોધ્યાની સત્તા, અયોધ્યાનું સિંહાસન રામ કે હું રાખું, ભરત કે હું, ફૂટબોલનો દડો ઉછળે એમ અયોધ્યાની ગાદી ઉછળતી હતી. અને સાહેબ કઈ એટલી વાત કરી, માથે મારું એવડું મોટું કામ કરી દઉં. આખી જિંદગીનું કલંક, આવું કલંક કોણ લે? માં મારી પાસે માંગી લે. મેં ધર્મની સ્થાપના કરવા માટે આ ઋષિ મુનિ સંતોને અસુરોના ત્રાસથી દૂર કરવા માટે મેં મારા જન્મનું મારો સાક્ષાત જન્મ થઈ ગયો. હું આ ધરતી માથે આવ્યો એ મારું પ્રમાણ મળી ગયું. માં માગી લે મારી પાસે. માં તું નહીં માગે ને તો મારી છાતી ફાટી જશે. માં કઈ તે મોટું કલંક ગોરી લીધું છે. માં મારી પાસે માગી લે. સાહેબ માં કોને કહી શકાય? સાંભળજો. કઈ માં એમ કે ના દીકરા મારે કઈ નો જોઈ, તું આવી ગયો. પણ કે ના, તું નહીં માગે ને. માં કઈ તું મને કૌશલ્ય કરતા પણ વધારે વાલી છો. માં તું મારી પાસે માગી લે, હું તને વિનંતી કરું છું. અને સાહેબ હવે માનું કાળજું બોલે છે. સાંભળજો. આંખમાંથી આંસુની ધાર થાય છે અયોધ્યાની મહારાણી કઈને અને એટલી વાત કરે છે કે બેટા રામ તું માગવાની વાત કરતો હોય ને તો હું તારી પાસે એટલું માંગુ છું કે 14 વર્ષથી તું વનમાં ગયો છું. પછી મારા દીકરા ભરતે મને માં નથી દીધી. ભરતે કેને એકવાર મને માં કહી અને બોલાવે, મને માં કહી. આનું નામ મિત્રો માં કહી શકાય. મારો દીકરો ભરત મને માં નથી કહેતો.
મારા દીકરા ભરતને કેને મને માં કઈ બોલ. આનું નામ જનેતા કહી શકાય સાહેબ. ગોકુળમાં 11 વર્ષ અને 52 દી લીલા કરી અને કૃષ્ણ કનૈયો લાલો ફિલ્મ કેમ ચાલુ સાહેબ? ફિલ્મ તો પેલા બધા આવી ગયા પણ રેકોર્ડ બ્રેક કરી નાખ્યું લાલા ફિલ્મ. શું કામ? કૃષ્ણ સદા સહાય તેવું સાહેબ. કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર ગોકુળમાં